નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેઇન્સ મેરેથોનમાં આપનું સ્વાગત છે। આજે વધુ એક પ્રશ્નની ચર્ચા કરીશું અને આજનો જે બંધારણનો પ્રશ્ન છે એ પ્રશ્ન છે લોકપાલ અને લોકાયુક્ત વચ્ચેનો તફાવત સમજાવો। મિત્રો, આ જે પ્રશ્ન છે એ રેવન્યુ તલાટીમાં પૂછાઈ ગયો છે। ગયા વર્ષે જે રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને એમાં પૂછ્યું છે કે લોકપાલ અને લોકાયુક્ત વચ્ચેનો તફાવત શું છે। હવે જો જ્યારે તફાવત પૂછ્યો છે તો સીધું આપણે છે ને તફાવત અંગેની વાત નહીં કરીએ, પહેલા તો લોકપાલ અને લોકાયુક્ત શું છે બરાબર છે એની એક નાની સમજણ આપી દઈશું। તો આ એના વિશે વાત કરીએ। લોકપાલ અને લોકાયુક્ત ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરતી કાયદાકીય સંસ્થાઓ છે। જે વહીવટમાં પારદર્શિતા લાવવા માટેની કામગીરી કરે છે। તો મિત્રો, અહીંયા આપણે છે ને એક ટૂંકી સમજ આપી દીધી કે લોકપાલ અને લોકાયુક્ત શું છે। તો અહીંયા સૌથી અગત્યની જે બાબત છે ને એ બાબત છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામગીરી કરે છે। આ એક શબ્દ આવવો જોઈએ કારણ કે એ એની મુખ્ય કામગીરી છે અને જો ભ્રષ્ટાચાર નાબૂદ થાય તો એનાથી વહીવટ કેવો થાય છે, બિલકુલ પારદર્શિક થાય છે। એટલે અહીંયા આપણે એક શબ્દ ઉમેરી દીધો, કયો? તો કે પારદર્શિતા લાવવા માટે આ કામગીરી કરે છે। અને હવે આપણે છે ને બંને વચ્ચેનો સીધો શું સમજાવીશું? તફાવત સમજાવીશું, બરાબર છે। ચાલો તો એની વાત કરીએ છીએ। તો હવે લોકપાલ અને લોકાયુક્ત જે છે એના કાર્યક્ષેત્રની વાત કરીએ તથા અધિકાર ક્ષેત્ર। પહેલો મુદ્દો, તો પહેલા મુદ્દામાં આપણે તફાવત સમજાવીશું મિત્રો કે લોકપાલ અને લોકાયુક્ત જે છે એનું કાર્યક્ષેત્ર કયું છે અને એનું અધિકાર ક્ષેત્ર કયું છે। આ બંને વસ્તુ સમજાવીશું એટલે પહેલો તફાવત થશે। તો પહેલી વાત કરીએ છીએ લોકપાલ। આ કેન્દ્ર સ્તરની સંસ્થા છે। હજો આ એનું કાર્યક્ષેત્ર થઈ ગયું કે એને કાર્ય ક્યાં કરવાનું છે? તો કે આ કેન્દ્ર સ્તરની શું છે? સંસ્થા છે। એ સંપૂર્ણ ભારતની અંદર શું કરી શકે છે? કામ કરી શકે। તો હવે વાત કરીએ છીએ એના અધિકાર ક્ષેત્ર વિશે। તો આ સંપૂર્ણ ભારતમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ કરે છે। તો આ જે થઈ ગયું એ આપણે શું સમજાવી દીધું કે ભાઈ લોકપાલ છે એનું કાર્યક્ષેત્ર આ છે અને આ એનું અધિકાર ક્ષેત્ર છે। હવે એની બિલકુલ નીચે આપણે કોની વાત કરીશું? તો કે લોકાયુક્ત વિશે વાત કરીશું। તો વાત કરીએ છીએ લોકાયુક્ત। આ રાજ્ય સ્તરની સંસ્થા છે જે રાજ્યના વિસ્તારમાં
રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ અને મંત્રીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ કરે છે। તો જો મિત્રો, આ થઈ ગયું કાર્યક્ષેત્ર અને અધિકાર ક્ષેત્ર કોનું, તો કે લોકાયુક્તનું। તો અહીંયા આપણા બે મુદ્દા લખ્યા એટલે એની અંદર કાર્યક્ષેત્ર પણ આવી ગયું અને શું આવી ગયું, અધિકાર ક્ષેત્ર। તો આ મુખ્ય આપણો જે પહેલો શું કહેવાય તફાવત છે એ થઈ ગયો। હવે એના પછી વાત કરીએ છીએ આ સંસ્થાની સ્થાપના કે જેને તમે રચના કહી શકો છો। તો લોકપાલની રચના કે સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે, લોકાયુક્તની રચના કે સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે, એ અહીંયા તમારે હવે બીજો તફાવત લખી નાખવાનો। તો એ છે જેમાં આપણે પહેલા લોકપાલની વાત કરીશું। લોકપાલની રચના માટે સંસદ દ્વારા લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 રચના કરવામાં આવી છે। તો લોકપાલની રચના માટે સંસદ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 એમને રચના કરી છે અને આ કાયદા મુજબ છે ને લોકપાલની નિમણૂક કરવામાં આવે છે, સંપૂર્ણ સંસ્થાની શું કરવામાં આવે છે, સ્થાપના કરવામાં આવે છે। તો હવે સેમ ટુ સેમ આપણે કોના વિશેની વાત કરીશું, તો કે લોકાયુક્ત। તો અહીંયા લખીશું લોકાયુક્તની રચના કરવા માટે દરેક રાજ્યમાં અલગ અલગ કાયદા બનાવવામાં આવે છે। કાયદા બનાવવામાં આવે છે। તો આપણે બધાને ખબર છે કે 1970 માં ઓડિશા એવું પ્રથમ રાજ્ય છે કે જેને આ લોકાયુક્ત અંગેનો શું બનાવ્યો હતો, કાયદો બનાવ્યો હતો, બરાબર। પરંતુ નિમણૂક કોને કરી, તો 1971 માં મહારાષ્ટ્ર રાજ્યએ સૌથી પહેલા લોકાયુક્તની શું કરી દીધી હતી, નિમણૂક કરી દીધી હતી, બરાબર। તો આ એક શું થઈ ગયો, બીજો તફાવત થઈ ગયો છે। ત્રીજા તફાવતની વાત કરીએ છીએ તો એ છે નિમણૂક અને સંસ્થાનું માળખું। તો હવે સિમ્પલ આપણે સમજાવી દેવાનું છે કે લોકપાલની નિમણૂક કોણ કરે છે અને લોકાયુક્તની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે। તો આપણે સૌથી પહેલા વાત કરીશું લોકપાલ લોકપાલની નિમણૂક રાષ્ટ્રપતિ શ્રી દ્વારા કરવામાં આવે છે અને એના નીચે લખીશું લોકાયુક્તની નિમણૂક લોકાયુક્તની નિમણૂક
રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે। તો આ કોની વાત થઈ ગઈ? નિમણૂક અંગેની, કે ભાઈ લોકપાલની નિમણૂક રાષ્ટ્રપતિ જે કરે છે અને લોકાયુક્તની નિમણૂક જે તે રાજ્યના રાજ્યપાલ કરે છે। હવે વાત કરે છે સંસ્થાનું માળખું। તો લોકાયુક્તમાં માળખું શું હોય છે? સોરી, પહેલી વાત કરીશું લોકપાલનું માળખું। લોકપાલના માળખામાં એક અધ્યક્ષ હોય છે અને 8 સભ્યો હોય છે, જેમાં 50% સભ્યો એ ન્યાયિક સભ્યો હોય છે। આ એક બાબત તમારે મેન્શન કરી દેવાની। બીજું, લોકાયુક્ત નું માળખું, જેમાં એક સભ્ય પણ હોઈ શકે છે અથવા બહુ સભ્ય પણ હોઈ શકે છે। એ નક્કી કોણ કરશે? તો જે તે રાજ્યની સરકાર જે કાયદાનું નિર્માણ કરે છે એ કાયદાની અંદર લખવામાં આવ્યું હશે કે અમારી જે લોકાયુક્તની સંસ્થા છે એ એક સભ્યવાળી છે અથવા તો બહુ સભ્યવાળી છે, એ જે તે રાજ્ય નક્કી કરે છે। બરાબર છે? તો આ જે છે એ લોકપાલ અને લોકાયુક્ત અંગેનો શું કહી શકાય? તો મુખ્ય તફાવત કહી શકાય। આ પ્રશ્નનો જવાબ તમારે આદર્શ લગભગ 75 થી 80 અથવા તો મહત્તમ 101 શબ્દોમાં તમે આપી શકો છો। તો આપણે જે વાત કરી એ લગભગ 125-120 જેવા ટૂંકમાં જે શબ્દો હતા એ જોઈ ગયા। તો આટલું તમે આરામથી લખો એટલે તમને પૂરેપૂરા શું મળી જાય? સરસ મજાના માર્ક્સ મળી જાય। પણ માની લો કે આપણે એના વિશે થોડી વધારે માહિતી જોઈએ છીએ અને આનો જે આદર્શ ઉત્તર બીજો વધારે લખવો હોય તો શું હોઈ શકે? તો એના વિશે પણ આપણે શું કરીએ છીએ? દર વખતે ચર્ચા કરીએ છીએ। તો હવે એની વાત કરીએ છીએ। તો કે લોકપાલ અને લોકાયુક્ત બંને ભ્રષ્ટાચાર નાબૂદી અને પારદર્શિતા લાવવા માટે કામ કરતી ઓમ્બુડ્સમેન સંસ્થાઓ છે અને આ કાયદાકીય સંસ્થા પણ કહેવાય છે, કારણ કે કાયદા દ્વારા એનું નિર્માણ થાય છે। આ કાયદાકીય સંસ્થા પણ છે। ચાલો સૌથી પહેલા એની વાત કરીએ છીએ તો તફાવતના મુદ્દાઓ વિશે મિત્રો। તો પહેલો મુદ્દો છે કાર્યક્ષેત્ર અને અધિકાર ક્ષેત્ર, એટલે કે લોકપાલ અને લોકાયુક્તનું શું કામ છે, એનું કાર્યક્ષેત્ર કયું છે અને એ શું અધિકારો ધરાવે છે એની વાત કરીએ। તો લોકપાલ વિશેની વાત કરીએ। આ કેન્દ્ર સ્તરની સંસ્થા છે, તેનું ક્ષેત્ર સમગ્ર ભારત દેશ છે અને તે કેન્દ્ર સરકારના અધિકારીઓ, મંત્રીઓ અને કર્મચારીઓ સામેના ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરે છે। જ્યારે લોકાયુક્ત શું છે? આ રાજ્ય સ્તરની સંસ્થા છે, તેનું ક્ષેત્ર ચોક્કસ રાજ્ય પૂરતું સીમિત હોય છે અને તે રાજ્ય સરકારના મંત્રીઓ, વિધાયકો અને રાજ્યના સેવકો એટલે કર્મચારી અધિકારીઓ સામેના ભ્રષ્ટાચારની શું કરે છે? તપાસ કરે છે। તો આ એનું થઈ ગયું કાર્યક્ષેત્ર અને અધિકાર ક્ષેત્ર। હવે એની વાત કરીએ છીએ કાયદાકીય આધાર અને સ્થાપના। લોકપાલ તો કે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 હેઠળ કેન્દ્રમાં લોકપાલની સ્થાપના કરવામાં આવી છે। લોકાયુક્ત શું છે? તો કે લોકાયુક્તની સ્થાપના માટે દરેક રાજ્ય પોતાનો અલગ અલગ કાયદો બનાવે છે। આપણે વાત કરીએ એમ ભારતમાં સૌપ્રથમ 1970માં ઓડિશાએ લોકાયુક્ત કાયદો બનાવ્યો હતો, પરંતુ સૌથી પહેલા 1971માં મહારાષ્ટ્રમાં લોકાયુક્તની સ્થાપના થઈ હતી। આ આપણે ખ્યાલ છે। નિમણૂકની પ્રક્રિયા અને સંસ્થાકીય માળખું। લોકપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। તેમાં એક અધ્યક્ષ અને મહત્તમ 8 સભ્યો હોય છે અને 50% સભ્યો ન્યાયિક સભ્યો હોવા જોઈએ। એમની નિમણૂક માટે એક પસંદગી સમિતિ હોય છે, એના વડા હોય છે વડાપ્રધાન। લોકાયુક્તની નિમણૂક સંબંધિત રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે। રાજ્યપાલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરીને પરામર્શ કરીને તેમની શું કરે છે? નિમણૂક કરે છે। રાજ્ય કાયદા મુજબ માળખું એક સભ્ય કે બહુ સભ્ય હોઈ શકે છે। અહીંયા એક સભ્ય અથવા તો બહુ સભ્યનું માળખું હોઈ શકે। જો બહુ સભ્ય હોય તો એક અધ્યક્ષ હશે અને 4 સભ્યો હોય છે, બરાબર છે? જો બહુ સભ્ય હોય તો, અને એક સભ્ય હોય તો એક અધ્યક્ષ હોય છે, બરાબર? તો આ જે વાત થઈ એની નિમણૂકની પ્રક્રિયા અને માળખા વિશે। વડાપ્રધાન અને મુખ્યમંત્રી સામેની તપાસની જોગવાઈ। શું લોકપાલ અને લોકાયુક્ત એ સર્વોચ્ચ આ જે વડાઓ છે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકે છે? તો ચાલો વાત કરીએ છીએ લોકપાલની। લોકપાલ ચોક્કસ શરતો અને અપવાદો, જેમ કે આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિદેશી બાબતો, અણુ ઉર્જા અને સુરક્ષા, આને છોડીને
વડાપ્રધાન સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી શકે છે. લોકાયુક્ત મુખ્યમંત્રી લોકાયુક્તના ક્ષેત્રમાં આવે છે કે નહીં તે બાબત દરેક રાજ્યના પોતાના કાયદા પર આધાર રાખે છે. એટલે કે રાજ્યની સરકાર જે આ કાયદો બનાવે છે લોકાયુક્ત અંગેનો, એની અંદર તો શું કહે છે, તો કેટલાક રાજ્યોમાં મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે જ્યારે કેટલાક રાજ્યોમાં થતો નથી. એટલે કે કાયદાની અંદર જો મુખ્યમંત્રીનો સમાવેશ કર્યો હશે તો ભ્રષ્ટાચાર વિરોધી તપાસ એમના વિરુદ્ધ થશે, અને જો નહીં કર્યો હોય તો તપાસ થશે નહીં. નાણાકીય સ્ત્રોત અને ભંડોળ. તો લોકપાલનો તમામ ખર્ચ અને ભંડોળ ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે, તો ઓબ્વિયસલી સીધી વાત છે. અને લોકાયુક્તનો ખર્ચ અને કાર્યાલયનું ભંડોળ સંબંધિત રાજ્યની સંચિત નિધિમાંથી ચૂકવવામાં આવે છે. તો આ લગભગ આપણે અહીંયા 200-250 શબ્દોની રૂમમાં શું કરી ગયા, વાત કરી ગયા. તો જો આ પ્રશ્ન તમને જીપીએસસીમાં પણ પૂછાય, સીસી ગ્રુપ એની મેન્સમાં પૂછાય, અથવા તો કોઈ પણ જગ્યા પર તમને પૂછવામાં આવે, તમે એનો એક સરસ મજાનો આદર્શ શું લખી શકો છો, જવાબ લખી શકો છો. તો મિત્રો ફરીથી મળીશું એક નવા પ્રશ્ન સાથે. જય હિન્દ, જય ભારત.